મારે કહેવું એટલે થોડું અઘરું પડે, પરંતુ 1995માં હું એક ગ્રામ પંચાયત બાબેનની સરપંચ તરીકેની ચૂંટણી લડેલો, આજથી 19 વર્ષ પહેલાં, અને ત્યારે મારી ઉંમર હતી માત્ર 22 વર્ષ. અને 1996માં બારડોલી તાલુકા મહ્યોંશી સમાજ પ્રગતિ મંડળે મારી એક આમંત્રિત સભ્ય તરીકે પસંદગી કરેલી. ત્યાર પછી બારડોલી તાલુકા મહ્યોંશી સમાજ પ્રગતિ મંડળનો હું સહમંત્રી બન્યો, મંત્રી બન્યો, ઉપપ્રમુખ બન્યો અને અત્યારે પ્રમુખ પણ છું. પણ સંજયભાઈ, મને એક વાતનો અનુભવ ચોક્કસ થયો કે 25 પૈસાનું દાન નહીં આપે પણ હિસાબ રૂપિયાનો પૂછે. એ સમાજ બધા જ, આપણા જ એવું નહીં, બધા જ. અને સમાજનું કામ કરવું એટલે આપણા વડીલો એમ કહેતા કે ધોતિયું પહેરે ને, ધોતિયું એની ઓટીમાં ચાંચડાનો સંગ્રહ કરવો એવી એક બાબત છે. દયાભાઈ સ્વામી હસે છે, પરંતુ આ હસવા જેવી વાત નથી. દયાભાઈ નાની ઉંમરમાં ઘણું અનુભવ્યું છે. એકને પકડે તો બીજો ઉડે, બીજાને પકડે તો ત્રીજો ઉડે, ત્રીજાને પકડે તો ચોથો ઉડે. અને કરવટને તો આપ જાણો જ છો, આવતી પણ વેરે અને જતી પણ વેરે. સંજયભાઈ, માજી પ્રમુખ શ્રી રમેશભાઈ બેઠા છે, ઈશ્વરભાઈ બેઠા છે. સહકાર આપણને મળી રહેશે, જેની હું ખાતરી આપું છું. કારણ ભૂતકાળમાં જ 2012માં વિધાનસભાની ચૂંટણી થઈ, એમનો સૌનો મને પણ આ પલસાણા વિભાગમાંથી સહકાર મળ્યો છે. બારડોલી તાલુકાની વાત કરું, બારડોલી નગરની વાત કરું, સૌથી સારો સહકાર મને પલસાણા તાલુકામાંથી મળ્યો છે અને ક્યારેય ભૂલી શકાય એમ નથી. અને એમના થકી જ હું આજે આપની વચ્ચે ઉપસ્થિત થવાનું મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પૂજ્ય બાપુએ આયોજનની વાત કરી. ટૂંકા જ સમયમાં આયોજન, બાપુ આ મેદાન થોડું સમતળ ન હતું, અનલેવલ હતું. ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી પહેલાં થોડા સમય અગાઉ, અને આપણે પણ ફાળવવી પડશે, નહીં તો કોઈક આપણને ઠપકો આપશે. રમેશભાઈની વાત અમે સ્વીકારી, પરંતુ એ કામ જે મારે આયોજન મંડળને લખીને મોકલવાનું હતું તે રહી ગયેલું. અત્યારે બેન અંજુબેને જાહેરાત કરી કે દાન મળ્યું છે. બેન, આ દાન નથી, આ એક સરકારી યોજનાનો લાભ અપાયો છે. અને એમાં કંઈ ઘટે તો પલસાણા તાલુકા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ બેઠા છે, સંજયભાઈ જોજો, ઉમેરો કરી આપશે, જેની હું ખાતરી આપું. કામ થોડું મોટું છે, 2 સ્ટેપમાં આપણે પૂર્ણ કરવાના છે, ચોક્કસ કરીશું. અને એક ખાસ આનંદ અને ગૌરવની વાત છે કે 21મી સદી એટલે ભારતની સદી. અને આ 21મી સદીમાં પલસાણા તાલુકા મહ્યોંશી સમાજ જ્યારે સોશિયલ મીડિયામાં આજે પ્રવેશ કર્યો છે અને એક સમાજની વેબસાઇટ લોન્ચ કરી છે, એ ખરેખર આનંદ અને ગૌરવ અપાવે એવી બાબત છે. કાર્યક્રમ 2 કલાક મોડો શરૂ થયો છે, ત્યારે મારે આ પ્રસંગ અને આ જે દાન આવવાનું છે એ ખરેખર બધું જમા રહેવાનું છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં હું મારા તરફથી 22,272 રૂપિયા, 22,272 એટલે કદાચ કોઈકને એમ થતું હશે કે આ વળી કેવો આંકડો, પરંતુ આપ સૌના સહકારથી, આપ સૌના આશીર્વાદથી હું આ વિસ્તારનો ધારાસભ્ય 22,272 મતે જીતીને બન્યો છું. આ એક આંકડો મારા માટે શુકનવંતો હોય. ફરી કહું છું, વધુ સમય ન લેતા પલસાણા તાલુકા મહ્યોંશી સમાજ પ્રગતિ મંડળ ને જ્યારે કંઈક મારી જરૂર પડે, હું હર હંમેશ આપની સાથે જ છું. કદાચ કોઈ જોગ સંજોગ, કોઈ કારણો વસાહત મારાથી કોઈક જગ્યાએ હાજરી નહીં આપી શકાય તો દરગુજર કરશો. આપનો દીકરો છું, આપનો નાનો ભાઈ છું એમ સમજીને જાણતા અજાણતા જો કોઈક મારાથી ભૂલ થાય તો ચોક્કસ મને ટકોરજો કે બીજી વાર મારાથી કોઈ ભૂલ ન થાય.
અને સંજયભાઈ આ પલસાણા તાલુકા મહ્યવંશી સમાજ પ્રગતિ મંડળની તમામ ટીમ આપની સાથે છે. આપણે બધાને સાથે લઈને ચાલજો, બધાનો વિશ્વાસ જીતીને ચાલજો. કરવું ભલે મનનું, પણ પૂછવાનું બધાને. આ એક મારી આપને સલાહ છે. ક્યારેય કોઈનું મન ન ડૂબાય એવું કામ કરજો. અને મને વિશ્વાસ છે કે આપ પણ યુવાન વયે જ્યારે આ સમાજની સેવામાં આપે પગ મૂક્યો છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા પૂજ્ય હરિબાબા, પૂજ્ય રામદેવજી મહારાજ સમાજની સેવા કરવામાં આપને શક્તિ પૂરી પાડે એવી આપ સૌ વતી હું આપને શુભકામના પાઠવું છું. ફરી કહું છું સંજયભાઈ, કંઈ પણ હું પણ 6 વર્ષથી બારડોલી તાલુકા મહ્યવંશી સમાજ પ્રગતિ મંડળનો પ્રમુખ બન્યો છું. હાલમાં પણ ચાલુ જ છું. કંઈક ગૂંચવાડો ઊભો થાય તો આપણા તાલુકાના વડીલો પણ છે, હું પણ છું. અમને ચોક્કસ યાદ કરજો. સદાય અમારો સહકાર આપની સાથે રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. પુષ્પગુચ્છ વડે સ્વાગત કરશે. જો સ્પર્ધકને નમ્ર વિનંતી કે પહેલા એમનો વિષય, એમનું નામ. અશોકભાઈ રાઠોડ, બલેશ્વર ગામમાં રહું છું. જો સમાજ માટે હું શું કરી શકું એ મારો વિષય. दूध हो तो माँ का और दूध काहे का, समाज तालुका हो तो पलसाना तालुका और तालुका काहे का, समाज हो तो मह्यवंशी समाज का और समाज काहे का. माता पिता, भगवान અને સમાજ આ 3 ઉપકરણો માણસે જીવનમાં ક્યારેય ભૂલવા જોઈએ નહીં. સમાજની સ્થિતિ અને મારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું સમાજનું ઋણ અદા કરવા માટે સતત મથીશ. ઋષિઓએ આપેલી સમાજ વ્યવસ્થાથી હું મારી પ્રગતિમાં મને પ્રોત્સાહન અને મારી મુશ્કેલીમાં આશ્વાસન સમાજ જ પૂરું પાડે છે. હું મોટો થઈને સમાજના ઉપકરણને ન્યાય આપવા માટે હું સતત પ્રયત્ન કરીશ. મારો મહ્યવંશી સમાજમાં હું જન્મ લઈને ખૂબ જ ધન્યની લાગણી અનુભવું છું. હું સમાજના ઉપકરણનું ઋણ અદા કરવા માટે સતત મથીશ. હાલના આપણા મહ્યવંશી સમાજના પ્રમુખ, તેઓ પણ યુવાનોએ પ્રમુખ બન્યા છે. તે આપણા યુવાનો માટે, આપણા હજારો યુવાન માટે ખૂબ જ મહત્વની લાગણી છે. આજે આપણા મુખ્ય મહેમાન, તેઓ પણ યુવાનોએ ધારાસભ્ય અને બારડોલી સમાજના પ્રમુખ બન્યા છે. કહેવાય છે કે કાળા માથાના માનવી ધારે તે કરી શકે છે, પરંતુ આજના યુવાનો વ્યસનોના વમળમાં ફસાયેલા છે. આપણા ઘરમાં ટીવી સેટ, સોફા સેટ જોવા મળે છે, પરંતુ તેઓ અપસેટ રહે છે. તેઓને વ્યાખ્યાત કરવા માટેની આ સુવર્ણ તક છે. તે જાળવવા માટેની સુવર્ણ તક છે. તેને જાળવવા માટે તાતી જરૂરિયાત છે. કહેવાય છે કે તકની પાછળ ટાલ હોય છે અને ટાલની આગળ વાળ હોય છે. તેથી તકને ઝડપ હોય તો આગળથી જ ઝડપી શકાય, પાછળ ટાલ હોય છે તેથી ઝડપી શકાતી નથી. હું મોટો થઈને સમાજના યુવા ટીમમાં સ્થાન મેળવીશ અને હાઈ એજ્યુકેશન લઈ સમાજના યુવાનોને માર્ગદર્શન આપીશ. મારા દ્વારા મેળવેલું શિક્ષણ સમાજમાં ક્યાં ઉપયોગ થાય તેના માટે પણ પ્રયત્ન કરીશ. મારા પ્રયત્નથી મારા માતા પિતા, ગામ અને સમાજનું નામ રોશન કરીશ. અંતે એટલું જ કહીશ કે किनारों से जो लड़ते हैं उसे तूफान कहते हैं, किनारों से जो लड़ते हैं उसे तूफान कहते हैं और तूफानों से जो लड़ते हैं उसे युवान कहते हैं. अंते એટલું જ કહીશ કે જવાની તો જવાની, રોતી રોતી જવાની, અંતે એટલું કહીને જવાની કે પાછી નથી આવવાની. અસ્તુ. મારું નામ કુણાલ ડી રાઠોડ છે. હું ચલથાણમાં રહું છું. અહીં ઉપસ્થિત વડીલજનોને મારા નમસ્કાર. મને ગર્વ છે આ સમાજમાં મને જન્મ મળ્યો. દરેક મા બાપની એવી અપેક્ષા કે મારો બાળક મોટો થઈ ખૂબ ભણે, ખૂબ ધન કમાય, મોટર, ગાડી, બંગલો, સમાજમાં ખૂબ માન મેળવે. હું પણ આ બધું જીવન સારી રીતે જીવવા માટે મેળવીશ જ. પરંતુ ભૌતિક સાધનોથી મનુષ્ય સંતોષ માનતો નથી. તે હક કરતાં વધુ મેળવવાની લાલચમાં ગંભીર ગુનો પણ કરી બેઠે છે. ત્યારે સમાજમાં કંઈક ખૂટે છે એવો અહેસાસ થાય છે. આજે લાગે કે ખોટ
એટલે સમાજમાં ભગવાનના વિચારોની કમી. ગીતામાં ભગવાને કહ્યું છે, મમે માંસો જીવલોકે જીવભૂત સનાતન, તું મારા જ અંશ છે. સર્વસ્ય ચાહા ભાદિશાની વિસ્તો, હું સર્વના હૃદયમાં રહેલો છું. તું જે કર્મ કરે છે તે મેં એની નોંધ રાખું છું. તે મુજબ ફળ આપે છે. બીજો નથી પણ મારો દેવી ભાઈ છે. યાદ કરોસી યદસ્નાસી યજ્યોસી દદાસી. ભગવાન કરે છે કે તું જે કર્મ કરે છે તે મને અર્પણ કરવાની ભાવના રાખ. તેથી તારાથી કોઈ ખોટા ધર્મ થશે નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા, હાથ મારતો જા, મને તૈયાર છે. યુધિષ્ઠિરના રાજાને એક વાત યાદ આવે છે. યુધિષ્ઠિરના રાજમાં એક દાનવીરે એક બ્રાહ્મણને જમીન દાનમાં આપી હતી. એ બ્રાહ્મણે જમીનનું ખોદકામ કરતા એને સોનાથી ભરેલું ચરુ મળી આવ્યું. ચરુ લઈ એ દાનવીર પાસે ગયા. દાનવીર કહે કે હું તમને જમીન આપી, એ જમીનમાંથી તમારું જે નીકળે તમારું. બ્રાહ્મણ કહે તમે મને જમીન આપી છે, આ સોનાથી ભરેલું ચરુ નહીં. ભરત ભૂમિ પર પહેલા આવો મીઠો ઝઘડો જોવા મળતો હતો. હવે આવો મીઠો ઝઘડો જોવા મળતો નથી. સમાજમાં કોઈ દિનહીન રાજા નહીં રહે અને મનુષ્ય અસ્મિતા, તેજસ્વીતા, ભાવમયતા, કૃતજ્ઞતાથી સુંદર સૂક્ષ્મ જીવન જીવે એવા ગીતાના વિચારો ફેલાવીશ. સમાજમાં ધન સંતોષ સંપત્તિ હોય પરંતુ ખૂબ લાગણી આપવાવાળા જૂથ લોકો હોય છે. તેથી હું ગીતાના વિચારો બચાવીશ અને તેની સુગંધ સમાજમાં ફેલાવીશ. સર્વેત્રામ સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત રઘુમાપને ઓમ શાંતિ શાંતિ અસ્તુ.